પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જામનગર જિલ્લાના જામજોધપુરના વતની યુવક દ્વારા પોરબંદરથી પહેલગામ સુધી અહિંસા પદયાત્રા યોજવામાં આવી છે, જેમાં આ પદયાત્રા રાજકોટ ખાતે આવી પહોંચતા રાજકોટ શહેરના 3 સ્થળે તેમનું સ્વાગત તેમજ હારતોરા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું। રાજકોટ શહેરની અંદર જામજોધપુરના વતની સૈયદ સદામ બાપુ કાદરી પોરબંદરથી લઈને પહેલગામ અહિંસા યાત્રા કે જે યાત્રા અંદાજિત 1800 કિલોમીટરની છે તે યાત્રા પોતે પદયાત્રી તરીકે કરશે અને તેઓની યાત્રા 30 મે 2025 શરૂ કરવામાં આવી છે। ત્યારે આ યાત્રા રાજકોટ શહેરમાં પહોંચતા અહિંસાનો સંદેશ લઈને નીકળેલા આ યુવકનું મુસ્લિમ સમાજ સંગઠન અને આગેવાનો તેમજ અગ્રણીઓ દ્વારા હારતોરા કરી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સ્વાગત સન્માન કર્યું હતું। બાઇટ સૈયદ સદામ બાપુ કાદરી પદયાત્રી। સંદેશો એક જ છે કે ભારતની એકતા હંમેશાથી છે ને રહેવાની છે। મેસેજ એક જ લઈને જઈ રહ્યો છું કે ભાઈ જે આતંકીઓએ આતંક મચાવ્યો છે આપણા દેશમાં આવીને અને ધર્મ પૂછીને ગોળી મારી છે, તો એમનો એક મોટો જવાબ દેવા જઈ રહ્યો છું કે હું મારા સમાજમાં અને અન્ય સમાજમાં એક ફંડ રેઝિંગ મુવમેન્ટ ચલાવી રહ્યો છું કે જે ફંડ રેઝ થશે એમાં આપણા જે લોકો શહીદ થયા છે ભારત દેશના એ લોકોને પરિવારને મદદ કરીને સૌથી મોટો આતંકનો વિરોધ કરીશ। વિચાર ચોક્કસ બધા ભારતીયોને આવ્યો જ હશે, પણ મેં પહેલ કરી છે। જી ભાઈ, એક આ મુવમેન્ટની એક બીજી વાત એ પણ છે કે ભાઈ હું તમામ મારા ખાસ કરીને મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાનના કે ભાઈ તમે તમારી મસ્જિદોમાં અને દરગાહોમાં NDF નેશનલ ડિફેન્સ ફંડનું એક ફંડ બોક્સ હોવું જોઈએ, ભલે વર્ષના 5000 જ નીકળે, પણ એ આ સૌથી મોટો આતંકનો વિરોધ હશે આ દેશ માટે। ચોક્કસપણે હું મંદિરોનો કહેવાનો જ છું, પણ હવે હું એક મુસ્લિમ સમાજનો યુવક છું, પણ આ મારા મિત્ર બાજુમાં બધા ઉભેલા છે, હું એમને એક વિનંતી કરું છું કે ભાઈ શરૂઆત મુસ્લિમો કરે ત્યારબાદ હિન્દુ કરે। મારું નામ પૃથ્વીરાજસિંહ વાળા છે, રમત ગમત સેલનો પ્રદેશ ભાજપનો કન્વીનર છું, એટલે રાજકોટ મહાનગરનો યુવા ભાજપનો પ્રમુખ હતો। જી, સમગ્ર હિન્દુ સમાજને પહેલા તો ગર્વ લેવાની વાત છે કે ભારતમાંથી એક મુસ્લિમ સમાજના દીકરા કે જે એકતાનો સંદેશ દેવા માટે, એકતાની ભાવના માટે અને પહેલગામ હુમલાની અંદર પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાની અંદર જે આપણા પરિવારના જ કહી શકાય, આપણા જ પરિવારના લોકો જે શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને શહીદોના પરિવારને આર્થિક ક્યાંક ને ક્યાંક નાના મોટું આપણે એમને મદદરૂપ થઈ શકીએ એ ભાવ સાથે અને એકતા યાત્રા જ્યારે લઈને નીકળ્યા હોય ત્યારે આપણે સૌએ પહેલા તો ગર્વ લેવો જોઈએ। અમે અત્યારે રાજકોટ મહાનગર ખાતે બજરંગવાડી વિસ્તારની અંદર બાપુ અત્યારે પોરબંદરથી નીકળ્યા અને અત્યારે અમારા બજરંગવાડી વિસ્તારમાં પધારી ચૂક્યા છે, ત્યારે 170 કિલોમીટરનું બાપુએ અંતર કાપ્યું છે। 170 કિલોમીટર અંતર કાપ્યું, હજી આવનારા દિવસોની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે 1700 કિલોમીટર જેવું હજી બાપુનું અંતર કાપવાનું છે। પરંતુ આપ સૌ જોઈ શકો છો, અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું હશે કે બાપુના ચહેરા ઉપર ક્યાંય પણ આપને એક થાક નથી દેખાતો, એક એમનો ઉત્સાહ છે, પણ એ ઉત્સાહ છે અને થાક નથી, એનું માત્ર એક જ કારણ છે કે બાપુનો ભાવ એવો છે કે ભાઈ સમગ્ર ભારતની અંદર હિન્દુ મુસ્લિમ અને દરેક જ્ઞાતિના લોકો, દરેક ધર્મના લોકો એક થઈને અને આતંકવાદને મુંહતોડ જવાબ આપશે, એના માટેની આ એકતા યાત્રા છે। અને એમને અમે અત્યારે બાપુનું બજરંગવાડી વિસ્તારની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, દરેક ધર્મના લોકો અને દરેક જ્ઞાતિના લોકોએ સાથે મળીને અને બાપુનું અમે ઉષ્માભેર સ્વાગત કર્યું છે અને અમે આવનારા દિવસોની અંદર આગળ પણ બાપુને જ્યાં જરૂર પડશે ત્યાં અમે બાપુને બધી જ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ।